કસોટી. શ્રી રામકૃષ્ણ કહેતા કે ઈશ્વર દર્શનમાં મોટા વિઘ્ન કામ અને કાંચન, એટલે કે તેમનો કામ અને કાંચનનો ત્યાગ એટલો પ્રબળ હતો કે માતા સિવાયની ભાવનાથી તેઓ કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરી શકતા નહીં. તે એટલે સુધી કે પોતાની પત્નીમાં સુદ્ધા જગદંબાનું જ સ્વરૂપ દેખતા. તે જ પ્રમાણે કાંચન ત્યાગની ભાવના તેમનામાં એટલી પ્રબળ હતી કે માત્ર સોનું રૂપું જ નહીં, પરંતુ કોઈ પણ ધાતુને સ્પર્શ કરી શકતા નહીં. અજાણતા કે ઊંઘમાં સુદ્ધા જો કોઈ ધાતુનો તેમના હાથને સ્પર્શ થઈ જતો તો હાથ ઠરડાઈ જતો અને શ્વાસ ઘૂંટાવા લાગતો ને બંધ થઈ જતો. વળી તેઓ ઘણીવાર કહેતા કે પૈસાની લેવડ દેવડ કરનાર જે રીતે રૂપિયો ખખડાવીને લે તેમ મારી પણ કસોટી કરજો. નરેન્દ્રનાથને એકવાર ગુરુદેવની કસોટી કરવાનું મન થયું. શ્રી રામકૃષ્ણદેવ કોલકાતા ગયા હતા. દરમિયાન નરેન્દ્ર દક્ષિણેશ્વર આવ્યા. તેમણે જોયું તો શ્રી રામકૃષ્ણનો ઓરડો ખાલી હતો, એટલે તેમણે પથારી નીચે 1 રૂપિયો સંતાડી દીધો. થોડીવાર પછી શ્રી રામકૃષ્ણ આવ્યા અને પથારીમાં બેઠા, પણ તરત જ વીંછીએ ડંખ માર્યો હોય તેમ ઊભા થઈ ગયા. નરેન્દ્રનાથ શાંતિપૂર્વક જોઈ રહ્યા હતા. એક શિષ્યએ પથારી ઉપાડી અને ખંખેરી. પથારી ઉપાડતા જ નીચેથી ખડિંગ કરતો રૂપિયો ભોંય ઉપર પડ્યો. નરેન્દ્રનાથ એક અક્ષર પણ બોલ્યા વિના ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા. શ્રી રામકૃષ્ણ સમજી ગયા કે નરેન્દ્રનાથે જ તેમની કસોટી કરી હતી. શ્રી રામકૃષ્ણ દેવ પણ પોતાના શિષ્યોની કસોટી કોઈ વાર કરતા. નરેન્દ્રનાથના શારીરિક ચિહ્નોનું નિરીક્ષણ કરીને તેમણે એકવાર કહેલું કે તારા શારીરિક ચિહ્નો આમ તો સારા છે, પણ તારો શ્વાસ ઊંઘતી વખતે જોરથી ચાલે છે તે બરાબર નથી. એવા પુરુષોનું આયુષ્ય ટૂંકું હોય છે એમ યોગીઓનું કહેવું છે. વળી એક બીજા પ્રસંગે કહ્યું કે તારામાં કોમળ ભક્તિ અને ઊંડા જ્ઞાનનું અદ્ભુત મિશ્રણ છે. શ્રી રામકૃષ્ણ પણ નરેન્દ્રનાથની કસોટી કરી હતી. એકવાર નરેન્દ્રનાથને ગુરુદેવે પંચવટીમાં આવવા કહ્યું. નરેન્દ્રનાથ ત્યાં ગયા એટલે શ્રી રામકૃષ્ણએ તેમને ગંભીર સ્વરે કહ્યું, જો નરેન, આકરી તપશ્ચર્યા બાદ મને કેટલીક દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, પણ મને તેનો કશો ઉપયોગ નથી. હું તો મારું પોતાનું શરીર પણ પૂરું સંભાળી શકતો નથી. તેથી માની રજા લઈને મેં એ તમામ સિદ્ધિઓ તને આપી દેવાનું નક્કી કર્યું છે. માએ મને કહ્યું છે કે નરેન્દ્રને હજી અનેક મહાન કાર્યો કરવાના છે, માટે આ સિદ્ધિઓનો તું સ્વીકાર કર. જરૂર જણાય ત્યારે તેમનો તું ઉપયોગ કરજે. બોલ, તારો શો વિચાર છે? પળવાર વિચાર કરીને નરેન્દ્રનાથે સામો સવાલ કર્યો. ઈશ્વર સાક્ષાત્કાર કરવામાં આ સિદ્ધિઓ મને ખપ લાગશે ખરી? શ્રી રામકૃષ્ણએ ઉત્તર આપ્યો, ભલે ને એ સિદ્ધિઓ તને ઈશ્વર સાક્ષાત્કારમાં તો ખપ ન લાગે, પણ એથી મહાન કાર્યો થશે. તરત જ નરેન્દ્રનાથ બોલી ઉઠ્યા, તો પછી મારે એ સિદ્ધિઓની કશી જરૂર નથી. પ્રથમ મને ઈશ્વર દર્શન થાય, પછી બીજી વસ્તુઓનો વિચાર કરીશ. નરેન્દ્રનાથના આવા ઉત્તરથી શ્રી રામકૃષ્ણ પ્રસન્ન થયા.